હવે ગામનો યુવાન ગામમાં જ રમશે। તવરા ગામમાં કોઈ એવું સરકારી ગ્રાઉન્ડ નથી કે જ્યાં ગામના યુવાનો ક્રિકેટ રમી શકે। જૂના તવરા રણછોડજી મંદિરના સામેના ખેતરમાં મા નર્મદા નદીના કિનારે ભવ્ય ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરાયું। આ ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમવા માટે ગામના યુવાનોમાં કોઈ જ ભેદભાવ રાખ્યા વિના ગામનો કોઈ પણ સમાજનો યુવાન અહીં કોઈ પણ પ્રકારની ફી કે ચાર્જ વિના ક્રિકેટ રમી શકશે। જૂના તવરા મંગલ મઠના મહંત શ્રી ચેતનદાસ સાહેબ અને તવરા ગામના વડીલોના વરદ હસ્તે આજે ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણ કરાયું। ભરૂચ તાલુકાના જૂના તવરા ગામના જ ઉત્સાહી યુવાન પરેશસિંહ અને અમિતસિંહ આ બે ભાઈઓ દ્વારા તવરા ગામના યુવાનો માટે સુંદર ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કર્યું છે। તેમનું આ ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવા પાછળનો ઉદ્દેશ્ય એક જ છે કે હાલ દિવસે ને દિવસે ગ્રામ્ય વિસ્તારોમાં પણ શહેરી વિસ્તાર જેવું વાતાવરણ થઈ રહ્યું છે। હાલ જૂના તવરા ગામમાં પણ ખૂબ જ મોટા પાયે વિકાસ થઈ રહ્યો છે, જેમાં શહેરીકરણના પણ મોટાભાગના લોકો ગ્રામ્ય વિસ્તારોમાં રહેવા આવી રહ્યા છે। આવી પરિસ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારના લોકોની એકતા જળવાઈ રહે, લોકોમાં સમભાવ જળવાઈ રહે, લોકો એકબીજા પ્રત્યે આદર અને સન્માન સાથે રહે તેવા હેતુથી જૂના તવરા ગામના જીવાન પરેશસિંહ, અમિતસિંહ આમ આ બે ભાઈઓ દ્વારા ગામના યુવાનો માટે અવારનવાર આવા સુંદર આયોજન કરવામાં આવતા જ હોય છે। આવનારા દિવસોમાં ઉનાળુ વેકેશનમાં તવરા ગામના યુવાનો ક્રિકેટ રમવા બહાર ન જવું પડે અને તે તવરા ગામમાં જ ગામના યુવાનો સાથે ક્રિકેટ રમી શકે તે હેતુથી આ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે। જેવો એ વધુમાં જણાવ્યું હતું કે હાલ ઉનાળુ વેકેશનની હવે તૈયારી છે, ત્યારે તવરા ગામના યુવાનો કે જે શાળા કોલેજ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વેકેશન દરમિયાન ક્રિકેટ એ દરેકની લોકપ્રિય રમત છે, દરેક યુવાન લોકપ્રિય રમત છે। તેથી તવરા ગામના યુવાનોને ક્રિકેટ રમવા માટે બહાર ન જવું પડે અને ગામના જ યુવાનો ભેગા થઈ સુંદર ક્રિકેટ ટુર્નામેન્ટ રમે આવા સુંદર આશ્રયથી આ ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે। આવનાર દિવસોમાં અહીં ગામમાં વસતા અલગ અલગ સમાજના યુવાનોની અલગ અલગ ટીમો બનાવી અહીં ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે તથા નાઇટ ટુર્નામેન્ટ પણ અહીં યોજાશે તથા ગામના યુવાનો અહીં ક્રિકેટની પ્રેક્ટિસ પણ કરી શકશે। જે ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણમાં તવરા મંગલ મઠના મહંત શ્રી ચેતનદાસ સાહેબ તથા ખૂબ જ મોટી સંખ્યામાં તવરા ગામના ગ્રામજનો ઉપસ્થિત રહી ક્રિકેટ ગ્રાઉન્ડને ખુલ્લું મૂક્યું હતું।